મન સવાર પડી કે નહીં તારી? હા, જો એને આદત છે સવારમાં મોઢામાં અંગૂઠો નાખીને સૂવાની. વરસાદ ફૂલ આવ્યો તો મન બહાર બેઠો તો અને મનને લઈને જતા રહ્યા અંદર. ગાઈઝ એને અંદર લઈ આવ્યા ને એટલે કેવો સૂઈ ગયો ચૂપચાપ. તું એને શાક, સલાડ, રોટલી, રસ અને રસ જો અહીંયા મસ્તનો છે. અહીંયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે આપણે લોકો જો 9 વાગ્યા છે. ચા નાસ્તો બનાવીને ચા પીવા બેસી ગયા છીએ. ચા ને મમરા ખાઉં છું હું અને બસ હવે આગળ કામકાજ ચાલુ કરીશું. કપડાં ધોવાય છે મશીનમાં અને મમ્મી બહાર કચરો ને એવું વાળે છે. હમણાં મળાવીએ આપણે મમ્મીને, ત્યાં સુધી હું ચા નાસ્તો કરી લઉં, પછી આગળ મળાવું. મન તો હજી સૂતો છે, મનને પણ હમણાં મળાવીએ શું કરે છે મન. પછી હું નાસ્તો કરી લઉં, પછી મળું તમને થોડીક વાર. ગાઈસ જો મન હજી અહીંયા સૂતો છે. મન, ઓય મન સવાર પડી કે નહીં તારી? હા, જો એની આદત છે સવારમાં મોઢામાં અંગૂઠો નાખીને સૂવાની, એટલે એની આદત ઉપર સૂતો છે. મમ્મીને મળી લઈએ. ગુડ મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અત્યારે ચા નાસ્તો કરી લીધો તમે? રીલની તૈયારી. રીલની તૈયારી. મમ્મી તૈયાર થઈ ગયા છે રીલ માટે. જો આજે પહેલાંના જૂના જમાનાના ઓલી પિક્ચરની હિરોઈનો એવા લાગે છે ને, અને ઓલા ભોજપુરી એવો જ લાગે, એવો જ કલર લાગે ભોજપુરી જેવો. બધી સાડીઓ પડી, પહેરવી તો પડશે ને. હા, અને અત્યારે વાગવામાં થયા છે 11. જો 11 વાગ્યા છે. હવે અત્યારે આપણે લોકો રીલને એવું શૂટ કરીએ છીએ, પછી આગળ મળીએ રીલ શૂટિંગ કરીને. અને અત્યારે થોડી ઘણી ફટાફટ રીલ શૂટ કરી દઈએ, પછી આગળ મળીએ. ગાઈઝ જો અત્યારે રીલ શૂટિંગ કરતા હતા અને મને એક વાત યાદ આવી ગઈ એટલે મેં ફરીથી વિડીયો લીધો. કેમ કે ઘણા બધા લોકોની એવી કમેન્ટ હોય છે કે અમે આ પડદા પાછળ વિડીયો બનાવીએ છીએ, જે તમે મારા પાછળ જોવો છો, કે શોર્ટ્સ તમે એક જ પડદા પાછળ મૂકો છો અને જગ્યા થોડાક પડદા ચેન્જ કરો, આ કરો તે કરો. તો અમે પડદાને એવું તો વોશ કરતા જ હોઈએ છીએ. એન્ડ થોડીક જગ્યાની બધાને તકલીફ હોય એમ અમારે પણ છે. અમારે જો અહીંયા મનનો ખાટલો હોય, પછી અહીંયા કૂલર ને એવું પડ્યું હોય, અહીંયા સામાન મૂકવાની જગ્યા નથી એટલી. અમારે જો અહીંયા શૂટિંગ લેવાનું હોય ને આ સીન, તો મમ્મી ક્યાં મૂકવા જાય કૂલર? જો મમ્મી હવે અહીંયા રસોડામાં મૂકશે આ કૂલર. પછી અમારે સીન લેવાનું હોય રસોડાનો, તો પછી અમે રસોડામાં છે ને પછી આ ખાટલો છે ને એ બહાર કાઢીએ, આ કૂલર બહાર કાઢીએ અને પછી રસોડાનો સીન લઈએ. એટલે ઉપર છે પણ આ મનને મૂકીને જવાય. હા, અને ઉપર અમારી જગ્યા છે, ઉપર ઉતારાય એવું છે. ઉપર પણ અમે ક્યારેક ક્યારેક લઈએ છીએ, પણ ઘરે બા હોય તો. અત્યારે બા નથી, બા બહાર ગયા છે. બા એટલે બીજા ઘરે ગયા છે, તો થોડાક દિવસ બા ત્યાં હોય તો અમે લોકો એકલા ઉપર જતા રહીએ. તો મનને કોણ સાચવે નીચે? એટલે મન એકલો હોય અને મનને ખેંચ બી એટલી આવે છે. મન એકલો હોય તો અમે એને મૂકીને ઉપર ના જઈ શકીએ. એટલે અમારે આટલી જ જગ્યામાં વિડીયો શૂટિંગ કરવું પડે છે. અને અમારે પણ અલગ અલગ જગ્યાએ શૂટ કરવું છે પણ નથી થતું. તો તમે લોકો પણ થોડોક સપોર્ટ કરો અમને. અને અમે હવે આમાં ઉતારીએ છીએ. અમે અમારી કોમેડી, અમે તમને હસાવવા માંગીએ છીએ. તો થોડોક ટાઈમ તમે લોકો સપોર્ટ કરો, અમને આગળ વધારો. પછી અમે કંઈક વિચારશું, કંઈક કરશું કંઈક જગ્યાનું. તો પણ અત્યારે તો આ જ છે. એટલે ઘણા બધાની એવી કોમેન્ટ. આનું ધ્યાન રાખવાનું હોય છે, મનનું ધ્યાન રાખવાનું હોય છે. અત્યારે જો એને બધું ભીનું કર્યું છે, હવે એના કપડાં ચેન્જ કરીશું. પેલું એની સામે હોય તો એનું ધ્યાન રહે અમારે. અને એને ખેંચ એટલી બધી આવે છે કે પડી જ જાય નીચે. તો ગાઈઝ જો અત્યારે અહીંયા અમે કહેતા હતા એમ બંને કપડાં ને એવું બધું મમ્મી ચેન્જ કરતા હતા. જો વચ્ચે રીલ્સ બનાવતા બનાવતા અમારી જોડે એ કરવું પડે. એનો ખાટલો અહીંયા વચ્ચે હોય, અહીંયા બધું એના
એને ધ્યાનથી શાંતિથી બેસાડવો પડે. મશીનમાં નાખ્યું બધું ધોવા. હવે એના કપડાં ચેન્જ કર્યા, પછી થોડીક વાર પછી પાણી પીવડાવવાનું, ખવડાવવાનું, એટલે એનું બી ધ્યાન રાખવું પડે અમારે. એટલે અમારે અહીંયા નીચે જ રીલ્સ શૂટિંગ કરવાનું કારણ એ જ છે કે અમારે અહીંયા નીચે કરવી પડે રીલ શૂટ. તમે બધા અમારી તકલીફને પણ થોડી સમજો. ઘણા લોકો કહેતા હોય છે કે તમે લોકો એકને એક જગ્યાએ ના કરો, તો એના માટે અમારે અહીંયા જ રીલ શૂટ કરવી પડે છે. અમે બી ટ્રાય કરીએ કંઈક અલગ જગ્યા લઈએ, જોઈએ હવે આગળ શું થાય છે. ધીમે ધીમે અમે ટ્રાય કરીએ છીએ કંઈક અલગ જગ્યા લઈએ. જો અત્યારે આપણે બપોર થોડીક વાર સૂઈ ગયા હતા રીલ્સને ઉતારીને, અને હવે અત્યારે ઉઠીને પાછું કામે વળગી ગયા છીએ. વાસણ ને એવું જો બધું ગોઠવાઈ ગયું છે. અહીંયા દાળ મુકાઈ ગઈ છે, ભાતને એવું મૂકવાનું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો. અને હવે શું કરવાનું હતું આગળ ભૂલી ગઈ. હા, શાક વઘારવાનું છે. હજી દાળ ભાત શાક રોટલી બનાવવાની છે આજે જમવામાં, કેમ કે આજે શનિવાર છે અને શનિવારે બધાનો ઉપવાસ હોય. બધાને એટલે મારા મમ્મી સિવાય, મીતને અને પપ્પાને, એટલે એ લોકો માટે એકટાણું હોય. એટલે સાંજે ફૂલ ડિશ બનાવવાની છે. તો રસ લાવવાનું કીધું છે, હવે મીતને ભૂલી ન જાય તો લઈને આવશે. રસ, રોટલી, શાક અને દાળ ભાત. ચાલો આગળ જોઈએ મમ્મી શું કરે છે, જોતા આવીએ આપણે. મમ્મી ને મન બે જો બહાર બેઠા છે. મમ્મી શાક સુધારે છે, મન અહીંયા બેઠો છે, અને અહીંયા બધી લેડીઝો બેઠી છે. મહિલા મીટિંગ ચાલે છે. વરસાદ ફૂલ આવ્યો હતો, મન બહાર બેઠો હતો અને મનને લઈને જતા રહ્યા અંદર. અને વરસાદ જો આવે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. મારો દરવાજો પછડાય કરે. એ શાક આવ્યું છે, મમ્મી શાક લેવા ગયા છે. ચાખીને લેજો મમ્મી, કાચા લાગે છે. ગાઈસ એને અંદર લઈ આવ્યા ને એટલે કેવો સૂઈ ગયો ચૂપચાપ. ખુરશી ક્યાં ગઈ હતી? તું એને તું જો કુઈ જવાનું, કુઈ જવું છે. રામ લઈ હા લઈ લેજો. ચલો બાય બાય. અહીંયા લોટ બંધાય છે, અહીંયા સલાડ સુધરાઈ ગયું છે, અહીંયા શાક વઘારાઈ ગયું છે, અહીંયા દાળ વઘારવાની છે. લોટ બાંધો પછી આગળ મળીએ જમવા ટાઈમે. તો ગાઈસ જો અત્યારે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને જમવાની આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. જો આ ડીશમાં છે શાક, સલાડ, રોટલી, રસ. અને રસ જો અહીંયા મસ્તનો છે, અહીંયા રોટલી છે, અહીંયા મમ્મી જમવા બેસી ગયા છે. મમ્મી કેવું છે? આપ્યો મને રસ નહીં આપ્યો તો લઈ લો. અને જો મમ્મી અહીંયા જમવા બેસે છે અને મીતને પણ જમવાનું આપી દીધું છે. તો ગાઈસ જો હવે બધા જમવા બેસી ગયા છીએ અને ચલો જમી લઈએ. બહુ ગરમી છે હો. તમારી ના કેવી છે કેજો પાછા ગરમી? કેવી ગરમી છે મમ્મી? ખતરનાક, પણ પવન બહુ મસ્ત છે. આજે પવન સારો છે. આમાં જોઈને પવન હવે શું બેસી ગયા. ચલો હું જમી લઉં પછી મારું. તો ગાઈસ જો અત્યારે વાગવામાં થયા છે કેટલા 12:30 પોણા 1 જેવું થઈ ગયું છે. બતાવું તમને. હા 12:30 જેવું થયું છે અને અમે લોકો અત્યારે કેવા મસ્ત ટીપટોપ તૈયાર છીએ ને.
નહીં? અત્યારે આમ ફરવા જઈએ છો તૈયાર થઈ નહીં? ના ભાઈ રીલ ઉતારતા તા ઊંઘ આવે છે, બગાસા આવે છે. અત્યારે બહુ બગાસા આવે છે, ઊંઘ આવે છે, પણ રાહ મમ્મી જોતો થાકી હશે ગયા એ છે. પણ રીલ્સ ઉતારવું પડે એવું જ હતું, કેમ કે કાલે હું જઉં છું ધરમપુર બહાર, મમ્મીના મામાના ઘરે હું જઉં છું. એમના ઘરે મતલબ ત્યાં ધરમપુર ગામમાં પ્રસંગ છે, પાટોત્સવ છે, તો બધા એમાં માસીને એ લોકો બધા પણ કહેતા હતા કે તમે લોકો આવો. તો હવે જઈએ છીએ કાલે. હું એકલી જ જવાની છું અમારા ઘરેથી, અને મામા મામી પણ આવવાના છે. એ તો મામાને લોકો હોય એટલે મજા જ મજા આવે, એટલે અમે લોકો કાલે જવાના છીએ. ત્યાં બા અને દાદા પણ ત્યાં જ છે. આપણે કાલે એમને પણ મળીશું. અને વ્લોગ તમને જો જોવાના ગમતા હોય ને તો પ્લીઝ લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને અમારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, તો અમારે જલ્દી 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. અને જો અમારા વિડીયો ગમતા હોય તો એકબીજાને શેર પણ કરજો. અને આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.